સેફટી રિવેટેડ સ્કીમ અંતર્ગત જે કર્મચારી નિવૃત્તિ લે છે તેમના યુવાનોને નોકરી આપવા માટે મેડિકલ ટેસ્ટ તથા પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રેલવે પ્રશાસન દ્વારા નોકરીની નિમણૂક માટે કોઈ પણ પ્રકારના ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવતા નથી તથા બેદરકારી દાખવવામાં આવી રહી હોય આ બાબતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા જનરલ મેનેજર તથા ડીઆરએમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રેલવે કર્મચારીઓના સંતાનોને નોકરીની નિમણૂકના ઓર્ડર્સ આપવામાં આવ્યા નથી, જેના અનુસંધાને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ડીઆરએમના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે કોઠી કમ્પાઉન્ડ ખાતે આજથી રિલે ફાસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે 150 રેલવે કર્મચારીઓ રિલે ફાસ્ટ ઉપર બેઠા છે, જેની કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ મુલાકાત લીધી હતી। જો કે તમામ ઓર્ડર્સ 20મી સુધીમાં નહીં મળે તો રિલે ફાસ્ટની જગ્યાએ આમરણાંત ઉપવાસ શરૂ થઈ જશે। તો આ તરફ 265 લોકોને નોકરી આપવામાં આવશે અને 1-2 દિવસમાં ઓર્ડર્સ મળી જશે તેવી રેલવે તંત્ર દ્વારા ખાતરી અપાઈ હોવાનું મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેનભાઈ મહેતાએ જણાવ્યું છે, પરંતુ તમામ કર્મચારીઓને નોકરી આપવાની માંગ કરવામાં આવી છે। नारी शक्ति वेस्टर्न रेलवे मजदूर संघ नारी शक्तियों की दादागिरी अफसरों की दादागिरी। ચોટીલાથી 3 કિલોમીટર દૂર વહેલી સવારે જૂનાગઢના પદયાત્રિકોને પૂર ઝડપે ધસી આવેલી અજાણી કારના ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલી દલિત મહિલાનું તો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સંજય સોલંકી, હસમુખ પારધી અને ગીતાબેન પારધીને ઈજા થતા ચોટીલા સારવાર અપાવી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ કાળા કલરની કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેને દલિત પરિવારના અન્ય સભ્યો પકડે તે પહેલા જ તાત્કાલિક ચાલકે કાર ભગાવી મૂકી હતી। અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉના પંથકના વાસોજ ગામ નજીક રામબાગ પાસે રાત્રિના 10 વાગ્યે બાઇક પરથી પસાર થઈ રહેલા નેપાળી યુવાન પર સિંહ જેવા પ્રાણીએ હુમલો કરી ગંભીર ઈજા કરતા તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઉનાના વાસોજ ગામે રહેતો અને દીવ બંદરમાં માછીમારીનું કામ કરતો દિલીપ કવિરાજ પરિયા નામનો નેપાળી યુવાન રાત્રે કામ પૂરું કરી દીવથી બાઇક ચલાવી પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં જંગલી પ્રાણીએ હુમલો કરી છાતીમાં પંજો મારતા લોહી લુહાણ થઈ પડી ગયો હતો। ત્યારે અન્ય લોકોને જાણ થતા તેને ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બાદમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। મંગળવારના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડમાં સોની સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રીને બાય બાય કહી સોની સમાજ માટે ખાસ 1 દિવસીય અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રાજકીય અગ્રણીઓ તેમજ સોની સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાસોત્સવમાં સોની સમાજના યુવક યુવતીઓ મન ભરીને ગરબાના તાલે ઝૂમ્યા હતા।